સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા ગૌરવપથ રોડ પર બનાવાયેલા આઇકોનિક આરસીસી રોડની ગુણવત્તા સામે ગંભીર સવાલ ઊભા થયા છે. કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયેલા રોડમાં માત્ર 7 થી 8 માસની અંદર જ મસમોટી તિરાડો પડતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ રોડના એક બાજુ ભાગ બેસી જવાની સ્થિતિ સર્જાઈ છે, જેનાથી અકસ્માતની શક્યતા પણ વધી છે. આ મામલે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો સાથે પાલિકા કમિશનર તેમજ વિજિલન્સ વિભાગને લેખિત ફરિયાદ કરવામાં આવી છે. વધુમાં સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે આ રોડને આઇકોનિક નામ આપી પ્રચાર કરવામાં આવ્યો હતો, પરંતુ વાસ્તવિકતા એથી સાવ વિરુદ્ધ જોવા મળી રહી છે. કરોડો રૂપિયાનો ખર્ચ થયા છતાં જો રોડની હાલત આ રીતે ખરાબ થાય તો જવાબદારી નક્કી થવી જોઈએ એવી લોકોની માંગ ઉઠી છે. સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. હવે જોવાનું રહ્યું કે પાલિકા પ્રશાસન આ મામલે શું પગલાં લે છે. મહેશ પટેલ. શું કહેશો? રોડ તૂટી ગયો. અત્યારે આપણે પાલનપુર કેનાલ રોડ પર ઊભા છે અને આરસીસી રોડ તૂટી ગયો છે. એટલે તૂટી ગયો, બેસી ગયો, દબાઈ ગયો, મોટી મોટી ગેપો પડી ગઈ, તિરાડો મોટી મોટી પડી ગઈ છે. અધિકારી અને કોન્ટ્રાક્ટર બેની મિલીભગત, એટલે બેના વચ્ચે પૈસાની ભાગ બતાવી, ભ્રષ્ટાચાર, એના કારણે તૂટી રહ્યો છે. આ ભ્રષ્ટાચારના કારણે ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે. એમાં સરકાર અમારી બદનામ થઈ રહી છે. અમે સરકારને મત આપેલા છે, સરકાર અમારી બદનામ થાય છે આ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓના કારણે. કારણ કે આ રોડ જે છે ને, રોડ આ 30 વર્ષથી સુધી ચાલે એવા આરસીસી રોડ બનાવવાની વાત છે, તો 30 વર્ષથી તો વાત જ બાજુ હોય, 7-8 મહિનામાં તૂટી જાય તો હું માનવાનું? ચોખ્ખી વાત ફલિત છે કે આમાં ભ્રષ્ટાચાર થયો છે. મેં મ્યુનિસિપલ કમિશનરથી અને વિજિલન્સ ઓફિસરને ફરિયાદ કરી છે મેલ દ્વારા. કોઈ જવાબ નહીં આપશે, કોઈ પણ મેલના જવાબ આ લોકો આપતા નથી. રોડ નહીં બનાવે તો તમે શું કરો? તો હું મુખ્યમંત્રીશ્રીને ઉપર રજૂઆત કરીશ અને નહીં માનશે તો ગામના લોકો સાથે ભેગા મળીને આંદોલનની યોજના કરીશ.